બગાયત મદદનીશ ભરતી 100 જેટલી જગ્યાઓ ખાલી, પગાર ધોરણ રહેશે 26,000। જુઓ સંપૂર્ણ વિગત અમારા વિડીયોમાં। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બાગાયત મદદનીશ વર્ગ 3ની ભરતી જે બહાર પાડવામાં આવી છે, તો એ ભરતી વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। એ પહેલા તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો। ધ નોલેજ ગાઈડ છે તે તમને સંપૂર્ણ નોલેજ છે તે પૂરું પાડી રહી છે। તો આવો જ અમારો ઉત્સાહ વધારવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો, જેથી અમારો ઉત્સાહ વધે અને અમે અવનવા વિડીયો છે યોજના તે માહિતી વિગતવાર તમારા સુધી પહોંચાડી શકીએ। જો તમે ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માંગો છો અને કૃષિ અથવા બાગાયત ક્ષેત્રમાં રસ ધરાવો છો, તો આજનો વિડીયો તમારા માટે છે। આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બગાયત મદદનીશ વર્ગ 3ની ભરતી 2026 વિશે, કે બગાયત મદદનીશ શું કામ કરે છે, કેટલી જગ્યાઓ છે, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર, પરીક્ષા પેટર્ન, ઓનલાઈન અરજી, જરૂરી ડોક્યુમેન્ટ જેવા આપણે મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છીએ। તો આ વિડીયો છે અંત સુધી જોજો, જેથી તમને સંપૂર્ણ ખ્યાલ આવે। બાગાયત મદદનીશ શું છે મિત્રો? બાગાયત મદદનીશ એટલે પોસ્ટ કૃષિ અને બાગાયત વિભાગ સાથે જોડાયેલી હોય છે। આ પોસ્ટ ઉપર પસંદ થયેલા ઉમેદવારનું કામ સામાન્ય રીતે ખેડૂતોને માર્ગદર્શન આપવું, બાગાયત યોજનાનો અમલ કરાવવો, ફળ, શાકભાજી, ફૂલો, ખેતી સંબંધિત માહિતી આપવી, સરકારી યોજનાઓની કામગીરીમાં સહાય કરવી અને વિભાગીય રેકોર્ડ અને ફિલ્ડની કાર્યવાહી કરવાનું હોય છે। જો ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પડી છે, એમાં પોસ્ટનું નામ છે બાગાયત મદદનીશ અને ઓનલાઈન છે। સામાન્ય રીતે ઉમેદવાર પાસે બાગાયત કૃષિ અથવા કૃષિ વિષયમાં સરકાર દ્વારા નક્કી કરેલી લાયકાત હોવી જોઈએ। ડિપ્લોમા બાગાયતમાં કરેલું હોવું જોઈએ, એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। અને મિત્રો, કૃષિ ખેડૂત કલ્યાણ સહકારના વિભાગના જાહેરનામા મુજબ શૈક્ષણિક લાયકાત છે તે અગત્યના મુદ્દાઓના અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવે છે। આખરી નિયમ છે તે જે તે જોગવાઈ અને જે છે તે કચેરીના વડાની નિર્ણય જે છે છેલ્લો તે માન્ય રાખવામાં આવશે। વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ના હોય, એટલે કે 18 થી 33 વચ્ચેની હોય એમ એ જ અરજદાર એ જ વિદ્યાર્થી આમાં અરજી કરી શકે છે। વય મર્યાદામાં સામાન્ય રીતે છૂટછાટ આપવામાં આવે છે કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર હોય એને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષોને 5 વર્ષ। જે માળખું આપેલું છે વય મર્યાદાનું તે તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે અનામત કેટેગરીના મહિલાને 10 વર્ષ, સામાન્ય કેટેગરી દિવ્યાંગતા ધરાવતા હોય એને 10 વર્ષ, દિવ્યાંગ મહિલા હોય એને 15 વર્ષ અને દિવ્યાંગ પુરુષ હોય એને 15 વર્ષ અને અનામત કેટેગરી દિવ્યાંગતા ધરાવતા હોય એને 20 વર્ષ છે। માજી સૈનિક હોય એને વય મર્યાદામાં તેઓ બજાવેલી ફરજ હોય એના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળે છે। અરજી કરવાની રીત છે કે અરજી કરવાની તારીખ છે 3/8/2026 થી 17/8/2026 સુધી તમે ઓજાસ જે ઓનલાઈનની વેબસાઇટ છે તે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એની ઉપરથી તમે આ જે છે યોજનાનું ફોર્મ ભરી શકશો, પરીક્ષાનું ફોર્મ ભરી શકશો। પરીક્ષા ફી કેટલી છે? પરીક્ષા ફી છે એ બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે, બાકી તમામ કેટેગરી માટે 400 રૂપિયા છે। પરીક્ષા પદ્ધતિ કઈ રીતે રહેશે? તો તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન, ગણિતીય કસોટીઓ, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એમ કુલ ગુણ 90 પાર્ટ એ માં। પાર્ટ બી માં સંબંધિત વિષય અને ખેતી તેના ઉપયોગી લગતા પ્રશ્નોનો 120 ગુણ। પાર્ટ એ માં કુલ 90 પ્રશ્ન અને પાર્ટ બી માં કુલ 120 પ્રશ્ન, એમ 210 પ્રશ્ન પૂછવામાં આવશે। પરીક્ષાનો સમયગાળો 3 કલાક એટલે 180 મિનિટનો પડવાપાત્ર છે। MCQ મુજબ છે પદ્ધતિ અને ખોટા જવાબ આપનાર સંજોગોમાં 1/4 માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે। બીજી સંબંધિત જે છે તે વિગતવાર ઓજસની વેબસાઇટ ઉપર ભરતીની વિગતો આપેલી છે, જેમાં તમે ફોર્મ ભરતી વખતે જે સૂચના જોઈ શકો છો। તો મિત્રો, તમને આ GSSSB બાગાયત મદદનીશ 2026ની ભરતી વિશેની માહિતી ઉપયોગી લાગી હોય તો તમે આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો। કોઈ પણ પ્રશ્ન હોય આ યોજના વિશેનો તે તમને અમે કોમેન્ટમાં પૂછી શકો છો। આવી જ સરકારી ભરતીની
સરકારી યોજનાની પરીક્ષાની સાચી માહિતી માટે અમારી ચેનલ ધ નોલેજ ગાઈડને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને કોઈ પણ સરકારી યોજના, સરકારી નોકરીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી ચેનલ જે છે તેમાં તમે 9425983042 આ નંબર ઉપર યોજનાનું નામ લખી વોટ્સઅપ કરશો એટલે યોજનાની વિગતને જે દર્શાવતો વિડીયો છે તમને મોકલી આપીશું. જેને વિડીયો તમે તમારા સગાવાલા ગ્રુપ સર્કલમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી વખત ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.